સમજતા જ નથી. અરે સમજતા જ નથી, એ સમજતા નથી એટલું હું સમજી શકું છું ને. આ મારામાં સમજણ છે, આ તો બ્લેસિંગ છે. આપણે બોલીએ તો કઈ સાંભળતા જ નથી. અરે એ બોલીએ તો સાંભળતા નથી, તું બોલી શકે છે ને, હા તો એ બ્લેસિંગ છે. કારણ તો બોલી શકતા નથી અને આપણી પાસે કામ જ કરાવે રાખે છે. અરે બરાબર, પણ કામ કરી શકે, હાથ પગ તો એવા સોલિડ મળ્યા છે, હલી ન શકે એવા હોય. કેટલાક દુનિયામાં એવા છે, હજારો લોકો કોમામાં પડ્યા છે, કોમામાં પડ્યા છે. જિંદગીને ફૂલ સ્ટોપ નથી લાગતો, લાઈફને કોમા લાગ્યો છે અને અલ્પ વિરામ સાથેની જિંદગી પૂર્ણ વિરામની રાહ જોઈને ઊભી છે. એ કંઈ કરતા નથી, જરાય હલતા નથી અને કેટલાક સતત હલ્યા જ કરે છે, હલ્યા જ કરે છે, હલ્યા જ કરે છે. દે આર સફરિંગ ફ્રોમ પાર્કિન્સન, હલતું જ હોય શરીર. એ લોકો છે એ બધા કરતા હલવું હોય તો હલીએ, ન હલવું હોય તો ન હલીએ, હલાવી નાખો તો હલાવી નાખીએ, જ્યારે જે કરવું હોય તે કરીએ. વી આર ટ્રુલી બ્લેસ્ડ. આપણે લાગે આપણે નસીબદાર છીએ. કેવા સરસ મજાના નસીબ લઈને જન્મ્યા, જે સ્પોટ પર આવ્યા છે ને, આપણને એમ લાગે કે જિંદગી ન્યાલ થઈ ગઈ. એક કારણ નથી આપણને કે એનું કોઈ કમ્પ્લેન કરી શકાય, કંઈ બોલવાની જગ્યા નથી. એવા આપણે નસીબ લઈને જન્મ્યા છીએ.